30 વર્ષમાં 15 વખત પૂર આવ્યા પણ આજ દિન સુધી કોઈ આયોજન નથી કર્યું અને હવે શાસક પક્ષના પદાધિકારીઓ સુફિયાણી સલાહ આપે છે કે પોતાને કોન્ફિડન્સ રહે કે પૂરની પરિસ્થિતિમાં સ્વ બચાવ કરી શકશું એટલે તરાપા અને ટ્યુબ વસાવી લેવાની. એનો મતલબ એ થાય છે કે શાસક પક્ષે હવે હાથ અદ્ધર કરી દીધા છે. ભવિષ્યમાં આ જ રીતના પૂર આવવાના છે નિશ્ચિત છે અને આનું કારણ છે 30 વર્ષમાં વિશ્વામિત્રી નદીનો એક પ્રોજેક્ટ પ્રપોઝલ બન્યો નથી કે એક જાહેરાતો ઘણી બધી થઈ, એના નામે ચૂંટણી લડાઈ રાજકારણ થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા ત્યારે એવું કહ્યું હતું મા વિશ્વામિત્રીને બોલાયા. એનો મતલબ આવનાર દિવસોમાં પૂરની પરિસ્થિતિ આનાથી વધુ ગંભીર થવાની છે અને કદાચ એટલે જ આ બધું તાગ મેળવીને ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આવું સ્ટેટમેન્ટ આપ્યું હશે એવું અમને લાગે છે. ને આના પરથી ફલિત થાય છે કે બરોડાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે. એ લોકો તમારી વહારે નથી આવવાના. સ્વ બચાવ કરવાનો તો નાગરિકોનો ટેક્સ શેના માટે લો છો? તમામ પદાધિકારીઓએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું છે. તો વડોદરામાં પૂરની સમસ્યા સામે કોંગ્રેસની માંગ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમને લખ્યો પત્ર. વડોદરા શહેરમાં પૂરના પાણીથી તબાહી સર્જાઈ છે. ચાલુ વર્ષે પણ 13 લોકોએ જીવ ગુમાવ્યા. મોટા પ્રમાણમાં માલ મિલકતને પણ નુકસાન થયું. ચાવડાએ પત્રમાં ટાંક્યું કે વડોદરાની આ તબાહી માટે નદી કિનારાના ગેરકાયદેસર બાંધકામો, ગ્રીન ઝોનમાં ફેરફાર કરી થયેલા બાંધકામો અને કાંસ તળાવો પર દબાણ જવાબદાર છે. નદી કિનારે અને કાંસ પાણીના નિકાલની જગ્યાએ કેટલાક નેતાઓના ગેરકાયદેસર બાંધકામોને કારણે વડોદરામાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેવો આક્ષેપ પણ તેમણે પત્રમાં કર્યો છે. સાથે જ તાત્કાલિક આ તમામ ગેરકાયદેસર બાંધકામ 30 દિવસમાં દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે. મહત્વનું છે કે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ નેતાએ સીએમને પત્ર લખ્યો અને જે જવાબદારો છે તેમની સામે આક્ષેપ કરવામાં આવ્યા. પૂરની સ્થિતિ અંગે કોંગ્રેસ નેતાના આક્ષેપો, વડોદરાની તબાહી માટેના કારણોને તેમણે જવાબદાર ગણાવ્યા. તો યોગ્ય કામગીરી પણ નથી થઈ. ગેરકાયદેસર બાંધકામ છે જેના કારણે પાણીનો નિકાલ ન થઈ શક્યો. કાંઠા પર ગેરકાયદેસર બાંધકામ છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. દાહોદની માછણ નદીમાં નવા નીર. માછણ નદી ત્રીજી વાર ઓવરફ્લો થઈ છે. લીમડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે માછણ નદીમાં ધસમસતા પાણી આવ્યા છે. 1 મહિનામાં ત્રીજી વાર કોઝવે પરથી પસાર થયું. સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સૌરભ, જે પ્રકારથી માછણ નદીમાં નવા નીર આવ્યા છે, શું પરિસ્થિતિ છે? જે બિલકુલથી કહી શકાય કે અત્યારે જે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે લીમડી મહાદેવ મંદિર પાછળ જે માછણ નદી આવેલી છે તેના પાણી જે છે ત્રીજી વાર કોઝવે પરથી ફરી વળ્યા છે. સતત જે 1 મહિનાની અંદર મહાદેવ નદીના પાછળ આવેલી જે માછણ નદી સતત ઓવરફ્લો થઈ રહી છે અને કોઝવે પરથી ત્રીજી વાર પાણી ફરી વળ્યા છે. હાલ જે કહી શકાય કે પાણીના વહેણમાં લોકો પણ ત્યાંથી પસાર થતા નજરે પડી રહ્યા હતા. જી બિલકુલ સૌરભ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પંચમહાલમાં પાનમ અને હડફમાં પાણીની આવક નોંધાઈ છે. બંને ડેમના 3 દરવાજા ખોલાયા છે. પાનમ ડેમમાંથી 16,000 ક્યુસેક પાણી છોડાયું છે. હડફ ડેમમાંથી 9,500 ક્યુસેક પાણી છોડાયું છે. તો ગીર જંગલમાં જામ્યો છે વરસાદી માહોલ. લાંબા વિરામ બાદ ફરી વરસાદ. ધોળાવાડી, જગવડ, કોદિયા સહિતના ગામોમાં વરસાદ. અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ધોધમાર વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડતા અંબાજીમાં ઠંડક પ્રસરી ગઈ. મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો. ચાલુ વરસાદમાં પણ બોલ માડી અંબે, જય જય અંબેના નાદ ગુંજતા રહ્યા. વરસાદના પાણીની સાથે સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી પણ ફૂટ્યા, જેથી વાહન ચાલકો પણ પરેશાન થયા.
ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળફાડ વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાત ઉપર 3 સિસ્ટમની અસર રહેશે, જેને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પૂરને લઈને ભયંકર આગાહી કરી છે. હમણાં બનેલ ડીપ ડિપ્રેશન ઓરિસ્સાના ભાગો, છત્તીસગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. કોઈક ભાગમાં 24 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી. વધુમાં અંબાલાલે કહ્યું કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 10, 11 અને 12 ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેલી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે પૂરની પણ આગાહી કરી. મધ્ય ગુજરાતના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસશે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાશે. નાની નદીઓમાં પણ પૂરની શક્યતા રહેશે. સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો, જેને લઈને હજુ પણ એક્શન શરૂ છે. સતત ત્રીજા વેલકમ બેક. સમાચારમાં આગળ વાત ગીર સોમનાથની. ગીર જંગલ બાદ ઉનામાં વરસાદનું આગમન થયું છે. ઉનાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાના અનેક વિસ્તારોમાં વરસાદ. તો ચોમાસામાં વરસાદ વચ્ચે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. સતત વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે ઉત્પાદન ઘટતા શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. સુરતમાં મુખ્ય ગણાતી શાક માર્કેટમાં જ શાકભાજીની આવક ઘટી ગઈ છે. સરદાર માર્કેટમાં શાકભાજીની શોર્ટેજ હોવાનું વેપારીઓ સ્વીકારી રહ્યા છે. વેપારીઓનું અનુમાન છે કે પખવાડિયા બાદ શાકભાજીના ભાવ વધુ વધી શકે છે. હવે નવો પાક આવ્યા બાદ જ ભાવમાં ઘટાડો થઈ શકે. હાલ ભીંડા, ગવાર, લીંબુ, ટામેટા, ડુંગળી બધા જ શાક મોંઘા થયા છે. શાકભાજી સાથે ફ્રીમાં મળતી કોથમીર પણ 300 રૂપિયા કિલોએ પહોંચી ગઈ છે. છેલ્લા 2-2.5 મહિનાથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, એના કારણે શાકભાજીના ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો થયો છે. એ ઘટાડો થવાના કારણે અમારા યાર્ડોમાં શાકભાજીનો જથ્થો ઘણો જ ઓછો ઠલવાઈ રહ્યો છે. શાકભાજીની આવક ઓછી થવાના કારણે અત્યારે ભાવો ઘણા જ વધ્યા છે, અને એમાં પણ ખાસ કરીને એવી શાકભાજી જે પાણીમાં ટકતી નથી, લીલા ધાણા છે, ડુંગળી છે, સૂકું લસણ છે, ગુવાર છે, પાપડી છે, ભીંડા છે, તુવેર છે, આ વસ્તુઓના ભાવોમાં ઘણા વધારો થયો છે. તો પાટણમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા રસ સંગમના માલિકના ઘરે દરોડો પાડવામાં આવ્યા છે. ઓનલાઈન સટ્ટા બેટિંગ પર એસએમસીની રેડ. ઓનલાઈન સટ્ટો રમતા 5ની ધરપકડ કરવામાં આવી છે. 2,29,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. તો સુરતમાં વાડીનાથ ચોક પાસેથી ઝડપાયો છે ગાંજો. 20 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. તિરુપતિ સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 52ના ધાબા પર દરોડા પાડવામાં આવ્યા. 2 લાખથી વધુની